બ્રહ્મ મુહૂર્તનું રહસ્ય. સવારના બે શબ્દ જીવન બદલી નાખે એવી શક્તિ. 1. બ્રહ્મ મુહૂર્ત શું છે? બ્રહ્મ મુહૂર્ત એટલે સૂર્યોદય પહેલાંનો આશરે 1 કલાક 36 મિનિટનો સમય. આ સમયને શાસ્ત્રોમાં કહેવાયું છે દેવોનો સમય, સૃષ્ટિની શુદ્ધ ઉર્જાનો સમય. આ સમયે પ્રકૃતિ સંપૂર્ણ શાંત હોય છે, મન સૌથી વધુ સ્વચ્છ હોય છે અને આત્મા ભગવાન સાથે સૌથી નજીક હોય છે. 2. આ સમય એટલો શક્તિશાળી કેમ? બ્રહ્મ મુહૂર્તમાં 3 સ્તરે શક્તિ કાર્ય કરે છે. 1. શારીરિક સ્તર. શરીરમાં ઓક્સિજનનું સ્તર વધારે હોય છે, મગજ સૌથી વધુ એક્ટિવ હોય છે, સ્મરણશક્તિ વધે છે. 2. માનસિક સ્તર. ચિંતા ઓછી હોય છે, મન શાંત અને સ્થિર રહે છે, પોઝિટિવ વિચાર સરળતાથી આવે છે. 3. આધ્યાત્મિક સ્તર. આ સમયે પ્રાર્થના સીધી સ્વીકારાય છે, મંત્રોની શક્તિ અનેક ગણી વધી જાય છે, ભગવાન સાથે કનેક્શન મજબૂત બને છે. 3. દરરોજ સવારે બોલવાના 2 શબ્દ. હવે મુખ્ય રહસ્ય. તમે સવારે ઉઠતાંજ આ 2 શબ્દ બોલવાના છે. જય શ્રી કૃષ્ણ અથવા ઓમ નમઃ શિવાય. 4. આ 2 શબ્દમાં શું શક્તિ છે? 1. નકારાત્મક ઉર્જાનો નાશ. આ શબ્દો બોલતાંજ ઘરમાંથી નકારાત્મકતા દૂર થાય છે. 2. કર્મ શુદ્ધ થાય છે. દરરોજ બોલવાથી ભૂતકાળના ખરાબ કર્મ ધીમે ધીમે નાશ પામે છે. 3. ગરીબી દૂર થાય છે, મનમાં સકારાત્મકતા આવે, નિર્ણય શક્તિ સુધરે અને ધીમે ધીમે ધનપ્રાપ્તિના માર્ગ ખુલે છે. 5. સાચી રીત શું છે? સવારે ઉઠતાંજ આંખ ખોલતા પહેલા ભગવાનને યાદ કરો. જમીન પર પગ મૂકતાં પહેલા કહો જય શ્રી કૃષ્ણ 3 વાર. દિલથી ભાવ રાખો, પછી દિવસની શરૂઆત કરો. 6. એક ગુપ્ત નિયમ ખૂબ મહત્વનો. માત્ર બોલવાથી કામ નહીં થાય, ભાવ વિશ્વાસ હોવો જરૂરી છે. જો તમે આ 2 શબ્દો દિલથી, શ્રદ્ધાથી, નિયમિત બોલશો તો પરિણામ ચોક્કસ મળશે. 7. 21 દિવસનો ચમત્કાર નિયમ. 21 દિવસ સુધી સતત કરો. તમે જોશો, મન શાંત થઈ જશે, સમસ્યાઓના ઉકેલ મળવા લાગશે, ઘરમાં સુખ શાંતિ આવશે. 8. એક સચ્ચી વાત. ઘણા લોકો પૂછે છે, માત્ર 2 શબ્દથી જીવન બદલાઈ શકે? જવાબ: હા, જો તે શબ્દોમાં ભગવાનનો સ્મરણ હોય તો. 9. શું ન કરવું? ઉઠતાંજ મોબાઈલ ન જોવો, નકારાત્મક વિચાર ન કરવો, ગુસ્સો કે ચિંતા સાથે દિવસ શરૂ ન કરવો. 10. અંતિમ સાર. બ્રહ્મ મુહૂર્તમાં 2 શબ્દ બરાબર 1000 ઉપાય જેટલી શક્તિ. જો તમે આ નિયમ અપનાવો તો દુઃખ ધીમે ધીમે દૂર થશે, ગરીબીના દરવાજા બંધ થશે અને સુખ શાંતિ તમારા જીવનમાં આવશે. બ્રહ્મ મુહૂર્ત ચમત્કારિક સાચી ઘટનાઓ. 2 શબ્દથી બદલાયેલા જીવનના જીવંત અનુભવ. ઘટના 1. ગરીબીમાંથી સમૃદ્ધિ તરફ. એક નાનું ગામ. એક પરિવાર હંમેશા આર્થિક મુશ્કેલીમાં, ઘરમાં ઝઘડા, કર્જ અને નિરાશા. એક વૃદ્ધ સંતે તેમને કહ્યું, સવારે ઉઠીને માત્ર જય શ્રી કૃષ્ણ બોલજો. શરૂઆતમાં તેમને લાગ્યું, આથી શું થશે? પણ તેઓએ 21 દિવસ સુધી નિયમ રાખ્યો. વહેલા ઉઠવું, ભગવાનનું સ્મરણ, દિવસની શરૂઆત શાંતિથી. પરિણામ: ઘરમાં ઝઘડા બંધ થયા, પતિને નવો કામનો અવસર મળ્યો, ખર્ચમાં સમજ આવી, ધીમે ધીમે કર્જ ઓછું થયું. શું ખરેખર ચમત્કાર? ના, મન બદલાયું, વિચાર બદલાયો, નિર્ણય બદલાયો, જીવન બદલાયું. ઘટના 2. ડિપ્રેશનમાંથી બહાર આવવાનો રસ્તો. એક યુવક સતત તણાવમાં હતો, રાતે ઊંઘ નહીં, સવારમાં ઉઠવું મુશ્કેલ. તેને સલાહ મળી, બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને ઓમ નમઃ શિવાય બોલ. પ્રથમ 5 દિવસ બહુ મુશ્કેલ, પણ પછી ધીમે ધીમે બદલાવ આવ્યો. પરિણામ: મન શાંત થવા લાગ્યું, નકારાત્મક વિચારો ઓછા થયા, રોજની રૂટીન સુધરી, આત્મવિશ્વાસ વધ્યો. કારણ: સવારનો સમય મંત્ર મગજની રીપ્રોગ્રામિંગ. ઘટના 3. ઘરનું કલહ શાંત થયું. એક ઘરમાં રોજ ઝઘડો, સાસુ વહુ વચ્ચે તણાવ. એક સ્ત્રીએ નક્કી કર્યું, હું રોજ સવારે ભગવાનનું નામ લઈને દિવસ શરૂ કરીશ. તે રોજ 10 મિનિટ જય શ્રી કૃષ્ણ બોલતી અને ધ્યાન કરતી. પરિણામ: તેના સ્વભાવમાં શાંતિ આવી, જવાબ આપવાની જગ્યાએ સમજ આવી. ધીમે ધીમે ઘરમાં વાતાવરણ બદલાયું. એક વ્યક્તિ બદલાય, આખું ઘર બદલાય. ઘટના 4. વિદ્યાર્થીનું જીવન બદલાયું. એક વિદ્યાર્થી સતત નિષ્ફળ થતો, ધ્યાન ન લાગતું. તેને કહ્યું, સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને ભગવાનનું નામ લો. તે 30 દિવસ સુધી આ કર્યું. પરિણામ: ધ્યાન વધ્યું, સ્મરણ શક્તિ સુધરી, પરીક્ષામાં સારું પરિણામ મળ્યું. કારણ: સવારનો સમય. ઘટના 5. અચાનક સારા અવસર મળવા લાગ્યા. એક માણસ કહેતો, મારા જીવનમાં ક્યારેય સારા અવસર નથી આવતા.
તે રોજ સવારે ઓમ નમઃ શિવાય બોલવાનું શરૂ કર્યું. 1 મહિના પછી નવા લોકો મળ્યા, કામના નવા રસ્તા ખુલ્યા, આત્મવિશ્વાસ વધ્યો. સમજવું જરૂરી છે, અવસર પહેલા પણ હતા, પણ હવે તે જોઈ શકે છે. સાચું રહસ્ય ખૂબ મહત્વનું. આ બધી ઘટનાઓમાં શું છે? 2 શબ્દ નહીં, નિયમિતતા. ભાવ સવારનો સમય. વિજ્ઞાન શું કહે છે? સવારે ઉઠીને સકારાત્મક શબ્દ બોલવાથી મગજમાં વધે, સ્ટ્રેસ હોર્મોન ઓછું થાય, બદલાય, એટલે પરિણામ ચમત્કાર જેવું લાગે. એક શક્તિશાળી સત્ય, ભગવાનનું નામ બોલવું બરાબર, મનને એક દિશા આપવી. જે વ્યક્તિ દિવસની શરૂઆત શાંતિથી કરે છે, તેના નિર્ણયો સાચા હોય છે. અંતિમ સંદેશ, આ વાતો વાંચીને પ્રેરણા મળે એ પૂરતું નથી. કરવું પડશે. જો તમે સાચે 21 દિવસ કરો તો તમે પોતે જીવંત ઘટના બની જશો. આગળ શું મળશે? જો તમે આગળ માંગશો તો હું તમને આપું. ભાગ 3, ગુપ્ત આધ્યાત્મિક રહસ્યો. શક્તિશાળી મંત્ર ધ્યાન પદ્ધતિ. ગરીબી દૂર કરવાના તાંત્રિક અને ધાર્મિક ઉપાય. ભાગ 3, ગુપ્ત મંત્ર શક્તિશાળી સાધના. બ્રહ્મ મુહૂર્તમાં કરવાથી જીવન બદલી નાખે તેવી રીત. 1. ગુપ્ત મંત્ર ખૂબ શક્તિશાળી. તમે બ્રહ્મ મુહૂર્તમાં આ મંત્રોમાંથી કોઈ એક પસંદ કરી શકો. મંત્ર 1, ઓમ નમઃ શિવાય. મંત્ર 2, જય શ્રી કૃષ્ણ. મંત્ર 3, થોડું વધુ શક્તિશાળી સાધકો માટે, ઓમ શ્રીમ મહાલક્ષ્મ્યૈ નમઃ. 2. મંત્ર પાછળનું રહસ્ય. ઓમ, બ્રહ્માંડની મૂળ ધ્વનિ. નમઃ, અહંકારનો ત્યાગ. ભગવાનનું નામ દિવ્ય ઉર્જા સાથે જોડાણ. એટલે આ માત્ર શબ્દ નથી, આ કંપન છે. 3. સંપૂર્ણ સાધના વિધિ. બ્રહ્મ મુહૂર્તમાં શું કરવું? એક સમય, સૂર્યોદય પહેલા સવારે 4 વાગ્યાથી સવારે 5:30 વાગ્યા વચ્ચે. 2. ઉઠતા જ, આંખ ખોલતા પહેલા ભગવાનને યાદ કરો. જમીનને સ્પર્શ કરીને આભાર માનો. 3. બેસવાની રીત. સીધા બેસો, પદ્માસન, સુખાસન. રીઢની હાડકી સીધી રાખો. 4. મુખ્ય સાધના. પગલું 1, શ્વાસ ધ્યાન 5 મિનિટ. ધીમે શ્વાસ લો, ધીમે છોડો, મન શાંત કરો. પગલું 2, મંત્ર જપ 108 વાર. આંખ બંધ કરો, મંત્ર બોલો, ધીમે કે મનમાં. ઉદાહરણ, ઓમ નમઃ શિવાય 108 વાર. કેમ? 108 બરાબર બ્રહ્માંડનો પવિત્ર આંકડો. પગલું 3, દૃશ્ય કલ્પના. કલ્પના કરો, તમારા ઘરમાં પ્રકાશ ફેલાઈ રહ્યો છે. ગરીબી અને દુઃખ દૂર થઈ રહ્યું છે. ભગવાનની કૃપા વરસી રહી છે. આ સૌથી શક્તિશાળી ભાગ છે. 5. ખાસ ગુપ્ત નિયમ. જપ દરમિયાન મોબાઈલ નહીં, કોઈ સાથે વાત નહીં, સંપૂર્ણ ધ્યાન. અને સૌથી મહત્વનું, નિયમિતતા. 6. 21 દિવસની શક્તિશાળી સાધના. જો તમે આ કરો, રોજ 15 થી 20 મિનિટ, 21 દિવસ સુધી, તમે અનુભવશો મનમાં શાંતિ, ડર ઓછો, આત્મવિશ્વાસ વધે, જીવનમાં નવા માર્ગ ખુલશે. 7. ગરીબી દૂર કરવા ખાસ મંત્ર. જો ખાસ ધન માટે કરવું હોય, ઓમ શ્રીમ મહાલક્ષ્મ્યૈ નમઃ. રીત, શુક્રવારથી શરૂ કરો. દીવો પ્રગટાવો, 108 વાર જપ કરો. ધીમે ધીમે ધનની સ્થિતિ સુધરશે. 8. સામાન્ય ભૂલો ટાળો. એક દિવસ કરો, એક દિવસ નહીં. ઉતાવળમાં જપ, શંકા રાખવી. યાદ રાખો, શંકા બરાબર શક્તિનો નાશ. 9. એક ગુપ્ત સત્ય. મંત્ર કામ કરે છે, પણ મંત્ર ભાવ નિયમ ચમત્કાર. 10. અંતિમ આશીર્વાદ સંદેશ. જો તમે આ સાધના સાચી રીતે કરશો તો દુઃખ ધીમે ધીમે દૂર થશે, ગરીબીના દ્વાર બંધ થશે, અને ભગવાનની કૃપા અનુભવાશે. આગળ શું? જો તમે આગળ માંગશો તો હું તમને આપું. ભાગ 4, ગરીબી દૂર કરવાના ખાસ ઉપાય. શક્તિશાળી તાંત્રિક અને ધાર્મિક ઉપાયો. તરત પરિણામ આપતા ગુપ્ત નિયમો. ભાગ 4, ગરીબી દૂર કરવાના ખાસ ઉપાય. આધ્યાત્મિકતા, વ્યવહારિક બુદ્ધિ, સ્થિર સમૃદ્ધિ. સૌપ્રથમ સીધી વાત, માત્ર ઉપાયથી પૈસા નથી આવતા. ઉપાય યોગ્ય વિચાર, સાચો પ્રયત્ન, બરાબર ગરીબીમાંથી બહાર આવવાનો રસ્તો. હવે એક અસરકારક ઉપાય સમજીએ. 1. બ્રહ્મ મુહૂર્ત સંકલ્પ ઉપાય. દરરોજ સવારે બ્રહ્મ મુહૂર્તમાં આંખ ખોલતા પહેલા કહો, હે ભગવાન, આજે હું મહેનત અને સત્યના માર્ગે ચાલીશ. પછી 11 વાર બોલો, ઓમ શ્રીમ મહાલક્ષ્મ્યૈ નમઃ. આથી શું થાય? મન ફોકસ થાય, દિવસ માટે દિશા મળે, આળસ ઘટે. 2. લક્ષ્મી આકર્ષણ દીપક ઉપાય. કેવી રીતે કરવો? શુક્રવારે સાંજે ઘરના પૂજાઘરમાં દીવો પ્રગટાવો, થોડું ગોળ અથવા ખાંડ અર્પણ કરો, અને બોલો, માતા લક્ષ્મી, મારા ઘરમાં સ્થિર થાઓ. લાભ, ઘરમાં પોઝિટિવિટી વધે, ખર્ચમાં નિયંત્રણ આવે, આવકના નવા રસ્તા ખુલે. 3. ખાલી હાથ નહીં. નિયમ, ઘરમાં પ્રવેશતા પહેલા ક્યારેય ખાલી હાથ ન જવો.
થોડું ફળ, અનાજ કે કંઈ નાનું સામાન. અર્થ, તમે આવકની ઉર્જા ઘરમાં લાવો છો. આ એક માનસિક ટ્રેનિંગ પણ છે. દરરોજ કંઈક કમાઈને લાવવાનો સંકેત. 4. દાનનો શક્તિશાળી નિયમ. દર અઠવાડિયે થોડું દાન કરો. અનાજ, કપડાં કે થોડી રકમ. મહત્વનું, દાન દિલથી કરો. પરિણામ, અહંકાર ઘટે, સમાજ સાથે જોડાણ વધે, અને તમે અભાવ નહીં, સમૃદ્ધિ પર ફોકસ કરો. 5. ઘરનું વાતાવરણ શુદ્ધ રાખો. ગરીબી માત્ર પૈસાની નથી, તે અવ્યવસ્થા માંગ પણ દેખાય છે. કરવાનું, ઘર સાફ રાખો, તૂટેલી વસ્તુઓ દૂર કરો, અંધારું ન રાખો, કારણ સ્વચ્છતા મનની સ્પષ્ટતા સારી કમાણીના નિર્ણયો. 6. ખર્ચ નિયંત્રણ ઉપાય. ઘણા લોકો કમાય છે, પણ ગરીબ રહે છે કારણ કે ખર્ચનો હિસાબ નથી. સરળ નિયમ, આવકનો 10% બચાવો, 20% જરૂરી ખર્ચ, બાકી સમજદારીથી વાપરો. આ આધ્યાત્મિકથી પણ વધારે અસરકારક છે. 7. નકારાત્મક શબ્દ બંધ કરો. મારા પાસે પૈસા નથી, હું ગરીબ છું, બદલે કહો, હું સુધરી રહ્યો છું, મારા માટે રસ્તા ખુલી રહ્યા છે. શબ્દ વિચાર પરિણામ. 8. કામને પૂજા બનાવો. જે કામ કરો છો, તેને ભગવાનની સેવા માનો. ઈમાનદારી, મહેનત, સમયપાલન, આ 3 વસ્તુ બરાબર ધનની સાચી ચાવી. 9. 40 દિવસનો ગુપ્ત પ્રયોગ. જો તમે ખરેખર બદલાવ ઈચ્છો તો 40 દિવસ માટે આ કરો. સવારે મંત્ર જપ, એક નાનું દાન, દિવસનો હિસાબ લખો. 40 દિવસ પછી, તમે વધુ શિસ્તબદ્ધ બનશો, પૈસા સંભાળવાની સમજ આવશે, અવસર ઓળખી શકશો. 10. સૌથી મોટું રહસ્ય, ગરીબી દૂર થાય છે જ્યારે મન ગરીબ નથી રહેતું, વિચાર મજબૂત બને છે, અને તમે જવાબદારી લો છો. અંતિમ સંદેશ, આ બધું વાંચવું પૂરતું નથી. એક ઉપાય પસંદ કરો, આજેથી શરૂ કરો. નાના પગલાં મોટા પરિણામ. સંપૂર્ણ શ્રેણીનો સાર. ભાગ 1, સવારના 2 શબ્દ. ભાગ 2, જીવંત અનુભવ. ભાગ 3, મંત્ર અને સાધના. ભાગ 4, પ્રાયોગિક ઉપાય. આ ચારેય સાથે બરાબર જીવન પરિવર્તન.